કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે લોકશાહી બચાવોના નારા સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આહવાન પર સમગ્ર રાજ્યમાં આયોજિત આ કાર્યક્રમના ભાગરૂપે કચ્છમાં પણ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ અરજણભાઈ ભુડિયા, ધીરજભાઈ ગરવા, ગનીભા કુંભાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ શાસક પક્ષ વિરુદ્ધ નારેબાજી કરી અને લોકશાહી મૂલ્યોના સંરક્ષણની માંગણી ઉઠાવી હતી। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શાસક પક્ષ દ્વારા વિરોધ પક્ષના ઉમેદવારોને કનડગત કરવામાં આવી રહી છે તેમજ વહીવટી તંત્રનો દુરુપયોગ કરી ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રસંગે ધીરજભાઈ ગરવાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે લોકશાહી પ્રણાલીને નબળી પાડવાના પ્રયાસો સામે કોંગ્રેસ લડી રહેશે અને જરૂર પડશે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। ભાજપની સરકાર જે મતદારોનું અપમાન કરી રહી છે, 5 વર્ષે એકવાર જે લોકશાહીમાં મતદાનનો અધિકાર મળે એ જિલ્લા તાલુકાની ચૂંટણીઓમાં બિનહરીફ કરીને પૈસાના જોરે જે મતદારોને પોતાના મતદારથી વંચિત અને સાચા ઉમેદવારથી વંચિત રાખી અને જે ભાજપની સરકાર જે લોકશાહીની હત્યા કરી રહી છે એના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માનનીય અમિત ચાવડાજી અને વી.કે. હુંબલજીના આદેશથી અહીંયા જિલ્લા કક્ષાએ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમારી માંગણી એ છે કે ખરેખર જે લોકશાહીની જે હત્યા થઈ રહી છે અને ઉમેદવારોને ડરાવી ધમકાવી અને પૈસાના બરે ભારતીય જનતા પાર્ટી જે લોકતંત્રની અને બંધારણની જે હત્યા કરી રહી છે એના માટે અમે આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો।